છોટાઉદેપુર જિલ્લાના સંગલી ગામે દારૂના નશામાં ધૃત વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરી। દારૂનું એક એવું દૂષણ છે જેને લઈને કેટલાય લોકોના પરિવાર ઉજળી ગયા છે। દારૂની લત જે વ્યક્તિને લાગે છે તે વ્યક્તિ પોતાની જાતને તો ખતમ કરી જ નાખે છે, સાથોસાથ પરિવારને પણ આર્થિક મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે। તો કેટલાક આ કિસ્સાઓમાં તો નશેબાજ વ્યક્તિઓ કોઈનો જીવ લેતા પણ ખચકાતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। આવો જ એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લાના મોટી સંગલી ગામે બન્યો કે જ્યાં દારૂના નશામાં ચકચૂર બનેલા વ્યક્તિએ તેની જ પત્નીની નિર્મમ હત્યા કરી નાખી। દારૂડિયા પતિ જયસિંહ રાઠવાને દારૂ ન પીવાની સલાહ ગંગલીબેને અનેક વખત આપી, જે સલાહ તેને કોઈક વાર ભારે પડશે તેવી જરા પણ શંકા ન હતી। જો કે દારૂની લતનો આદિ જયસિંહ રાઠવા જ્યારે પણ નશામાં ચકચૂર બનતો ત્યારે અવારનવાર ઝઘડા કરતો હોવાનું મૃતકનો ભાઈ જણાવી રહ્યો છે। તારીખ 24/12/2023ના રોજ ફરિયાદી મંગાભાઈ રાઠવા કે જે રાત્રિના સમયે ખેતર જવા નીકળ્યો ત્યાં જ મંગાભાઈના પુત્રનો ફોન આવ્યો કે તમારી બેન મરણ પામી છે। આ સાંભળતા તેના ઘરે પાસેના બનાવના સ્થળે મંગાભાઈ આવ્યા, જ્યાં ગંગલીબેન ખાટલામાં મૃત હાલતમાં પડી ગયા હતા। તેથી તેના માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી। તેના એક બાજુનો કાન કપાયેલો, પણ આરોપી જે મંગાબેનનો બનેવી દેશસિંહભાઈ રાઠવા ત્યાં જ ઊભો હતો અને તે તેની પત્નીને નથી મારી તે બાબતનું રટણ કરતો હતો। બસ આ વાતે ગંગલીબેન રાઠવાના ભાઈને પૂરી શંકા ગઈ હતી કે તેના બનેવીએ જ તેની બહેનની હત્યા કરી છે। જયસિંહ રાઠવાને જ્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો ત્યારે પોલીસ સમક્ષ તેને તેની પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું। પોલીસે હાલ તો ગંગલીબેનના ભાઈ મંગાભાઈની ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે રાત્રિના સમય નશામાં હતો અને તેને તેની પત્નીની હત્યા કરી છે। જોકે પોલીસ સમક્ષ તેને કરેલ કરતૂતને લઈ તેને પસ્તાવો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું, પણ હવે તેનો મતલબ નથી રહ્યો તે હવે તેની જ પત્નીનો હત્યારો બની ચૂક્યો। હવે હત્યારા પતિને જેલના સળિયા ગણવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહ્યો। નશાનું સેવન કરનારાઓ નશામાં શું કરી નાખે તેનું ભાન તેઓ ભૂલી જતા હોય છે અને જ્યારે ત્યાં હોશમાં આવે ત્યારે તેનું સર્વસ્વ ગુમાવી બેઠા હોય છે। હાલ તો નશામાં પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિ જે ઘણા મોભી હતા તે બે દીકરાઓએ તેના પિતાની નશાની આદતે તેઓની માતાને ગુમાવી તો પિતાને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। રંગપુર પોલીસ સ્ટેશનના મોટી સડલી ગામે એક ખૂનનો બનાવ બનેલ છે, જેમાં મરણ જનાર ગંગલીબેન દેશસિંહભાઈ રાઠવાનાઓને તેના જ પતિ દેશસિંહભાઈ ગેમલાભાઈ રાઠવાનાઓએ વ્યસની હોય અને અવારનવાર ઘર કંકાસ ચાલતો હોય, કોઈ કારણસર બોલાચાલી થતાં ઉશ્કેરાટમાં આવી જઈને ગંગલીબેનને માથામાં લાકડાનું ફરચું મારી સ્થળ પર મોત નિપજાવેલ હોય। આ કામે મરણ જનાર ગંગલીબેનના ભાઈ મંગાભાઈ ખલુભાઈ રાઠવાનાઓની વિગતવારની ફરિયાદ લઈ આ કામે ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીની અત્યારે હસ્તગત કરવામાં આવેલ છે। ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા હાલ ચાલુ છે। હત્યા કરવા પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે? પ્રાથમિક કારણ હાલ તો કોઈ કારણ જાણવા નથી મળ્યું, પણ બોલાચાલી ઝઘડો થયો છે એ પ્રમાણે તે આગળની તપાસ દરમિયાન જાણવા મળશે। હા, ભણાવવા કેવી રીતે ભણ્યા? રાતનો ભણ્યા એમ, પછી રાતનો ભણ્યા એટલે કોઈને ખબર નહીં અને આ બધા સવારમાં જોયું તો પછી ખબર પડી ને લેનો। પછી કઈ ગયા તમે? હવે અમારો ભાણિયો છોકરાને ફોન કરેલો એટલે છોકરો જાણે મને ફોન કર્યો એટલે પછી અમે જોવા ગયા તો છતાં એમ મોતે મરેલું એવું તો છે નહીં, બધું ખૂનવાળું એટલે પછી એમ જોઈએ એટલે પછી આજ મારેલું કર્યું, પછી ફરિયાદ આપે એમને, એને બી હાથે લઈ ગયા। પછી કોણે માર્યું એવું કંઈ ખબર પડી? તો એને તો પૂછે પણ એ તો કંઈ માને નહીં એટલે પછી એને ખાલી એમ જ લઈ ગયેલા એમ તો પોલીસ સ્ટેશન સુધી તો ચાલ એવી રીતે કંઈ નહીં કબૂલ્યો। પછી સાહેબ બોલતેલા પણ હું સાહેબ અંદર પૂછતેલા પણ હું થયું નહીં। તમે ફરિયાદ લખાઈ? કઈ લખાઈ? રંગપુર। હત્યા કોણે કરી? શંકા જાય છે એને જ માર્યું છે? શંકા તો બધાની હવે એવું જ થાય ને, બીજું બે માણસ ઘેર ને બીજા કોઈ નહીં એટલે પછી બીજું તો કોઈ આવે નહીં રાતનું, પછી કોણ મારે? એ જ મારે, એવી રીતે અમને શંકા ભરાઈ જાય એમ।